30ની ઝડપે ગતિ કરે છે તો થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગશે? તો આખી દુનિયાને ખબર છે સમય બરાબર અંતર ભાગ્યા શું કરીએ? ગતિ. ચલો, અંતર કેટલું છે? 100 મીટર અને ગતિ કેટલી છે? 30. તો 30ની બાજુમાં જ આપણે 5/18 લખશું ને, કેમ કે આ ગતિ આમાં આપી છે. તો 18 તમારો ક્યાં જશે? ઉપર. આ 0 0 જશે. 3 ઉડે તો 6 અને 5 ઉડે તો 2. 6 દુને 12 સેકન્ડ ટાઈમ લાગશે. ચલો, તો એના પછીનો ક્વેશ્ચન લઈએ. એક રકમ ઉપર 2 વર્ષે 6% દરે 7,500 રૂપિયા સાદું વ્યાજ થાય છે, તો તે રકમ કઈ હશે? આપણે કઈ રીતે ગણીએ છીએ? તો કે 2 વર્ષ અને 6% એટલે 12% થાય. 12%ના દરે 7,500 રૂપિયા મળતા હોય તો તે રકમ એટલે 100% બરાબર કેટલા? ડન છે? તો ગણો. 100 ગુણ્યા 7,500 અને છેદમાં કેટલા આવશે? 12. 12 ઉડે તો 12 6 72, 25 12 300. ઉડાડી દીધું. બસ આનો નાનો ગુણાકાર કરી નાખો. શું જવાબ આવશે? 62,500. તો ઓપ્શન એ તમારો જવાબ. કોઈ એક રકમ પર 2 વર્ષે 6% વ્યાજના દરે મળતું દરે 7,500 રૂપિયા સાદું વ્યાજ પ્રાપ્ત થાય તો તમને કીધું છે કે રકમ શોધો. ઘણી બધી રીતે કરી શકાય. છેલ્લે કઈ ના આવડે તો I = PRN ના છેદમાં 100 એ સૂત્રની અંદર તમે મૂકી દેશો તો પણ ચાલશે. બરાબર? જો છેલ્લે કઈ ના આવડે તો. અને કદાચ તમે ટકાની મદદથી ગણવાનો પ્રયત્ન કરશો તો ટકાની મદદથી પણ એમને થઈ જશે. જો હું ટકાની મદદથી સમજાવું છું. 1 વર્ષના 6% વ્યાજ મળે તો સાદું વ્યાજ છે, તો 2 વર્ષનું વ્યાજ મને કેટલું મળવાનું? તમે કહેશો સાહેબ 12% મળશે. તો આપણને 12% છે ને એની કિંમત એમણે સીધી આપી છે 7,500 રૂપિયા. બરાબર? તો તમારે જોઈએ છે મુદ્દલ. મુદ્દલ એટલે કે રકમ. તો રકમ આપણી હંમેશા 100% હોય તો 100% બરાબર કેટલા? બરાબર? એક જ સ્ટેપમાં તમારો જવાબ આવી જાય. અને કદાચ કોઈ સૂત્રની અંદર મૂકી દેશે તો ફરક નહીં પડે. તો ચલો ધ્યાન આપજો. 100 ગુણ્યા 7,500 ના છેદમાં કેટલા આવશે? 12. કાપાકૂપી કરવાનો પ્રયત્ન કરું છું. ધ્યાન આપજો બધા. હે ને? પહેલા 3 વડે ઉડાડીએ તો 2500. હે ને? 3 વડે ઉડાડીએ તો કેટલા આવશે? 4. અચ્છા, 4 વડે ઉડાડી નખાય તો 25. તો 25 25 કેટલા? 625. અને 625 ની પાછળ 2 મીંડા તો તમારો જવાબ બનશે 62,500 તમારો રાઈટ આન્સર બનશે. 100 મીટર લાંબી ટ્રેન એ 30ની ઝડપે ગતિ કરે છે તો એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરે? હવે તમે જાણો છો કે ટ્રેનની ઝડપ, તો ઝડપ આપી છે 30. તો 30 ચાલે નહીં, કારણ કે તમારે જવાબ લાવવાનો છે સેકન્ડમાં. તો કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે મારે શું કરવું પડે? 5/18 વડે ગુણી નાખવું પડે. તો આ મારી થઈ ગઈ ઝડપ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર કેટલું આવશે? તો તમે જાણો છો ટ્રેનની લંબાઈ. તો ટ્રેનની લંબાઈ તમને આપી છે 100 અને નીચે લાગતો સમય. સમય તમારે શોધવાનો છે. ચલો કાપાકૂપી કરીએ. જોજો, ધ્યાન આપજો. મીંડું મીંડું કેન્સલ. 3 વડે જશે તો 6, 5 વડે જશે તો 2. તો તમારો જવાબ આવશે કેટલા? 6 દુ 12 સેકન્ડ છે. એક્ઝેક્ટ દેખાય છે ઓપ્શન.